નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાના કચરા કૌભાંડમાં આખરે ભીનું સંકેલી લેવાને બદલે મહાનગરપાલિકા કમિશનરે તપાસ કમિટી બનાવી છે અને આ તપાસ કમિટી ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે। કરોડો રૂપિયાના આ કૌભાંડના છાંટા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર ઉડે એવી પણ સંભાવના છે। સાથોસાથ આ કચરાના નિકાલ માટેનો કોન્ટ્રાક્ટ લેનાર વાપીની સીડી ટ્રાન્સપોર્ટ કંપની પણ ખટેરામાં આવી શકે એમ છે। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી બહુ ગાજેલા કચરા કૌભાંડમાં સુરતનો કચરો ડિસ્પોઝલ સાઇટને બદલે શહેરની બહાર કઈ રીતે ગયો તે પ્રશ્ન ઉઠાવવા સાથે પાલિકાની ઇમેજ પણ ખરડાઈ છે। આ ગંભીર મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે 3 ડેપ્યુટી કમિશનર, સિટી ઇજનેર અને એક એડિશનલ સિટી ઇજનેરની કમિટી બનાવી સમગ્ર કૌભાંડની તપાસ સોંપી છે। સુરતના કચરાના ખજોદ ખાતે સાયન્ટિફિક નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ વાપીની સીડી ટ્રાન્સપોર્ટને આપવામાં આવ્યો હતો। આ એજન્સીએ ખજોદને બદલે માંડવીના કાંકરિયા ગામમાં કરવામાં આવતો હતો અને તેનો નિકાલ કરી અને ત્યાં જ એ ઢગલા કરવામાં આવતા હતા। એનો ભાંડો ફૂટ્યા બાદ મહાનગરપાલિકાની આબરૂના ધજાગરા ઉડ્યા હતા અને 5 સભ્યોની સમિતિ રચવાની નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને આ વાત જ્યારે ગાંધીનગર સુધી પહોંચી ત્યારબાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવા પાછળનો હેતુ આને માટે જવાબદાર જે વર્ષ 2022થી લઈ અને અત્યાર સુધીના સમયગાળામાં નોકરી કરી અને નિવૃત્ત થયા છે એવા કર્મચારીઓની સંડોવણી છે કે કેમ એ પણ તપાસવાનો છે। સમગ્ર મામલે જ્યારે રાજ્ય સરકારમાં ફરિયાદ કરવામાં આવી અને રાજ્ય સરકારે પણ કડક તપાસના આદેશ આપ્યા અને કડક પગલાં ભરવા માટેની જ્યારે હુકમ કરવામાં આવ્યો ત્યારે આખરે પાલિકા કમિશનરે આ તપાસ કમિટી બનાવી છે। આ તપાસ કમિટીની અંદર ડેપ્યુટી કમિશનર ગુરવ, ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય, ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ, સિટી ઇજનેર ધર્મેશ ભગવાકર અને એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ 5 અધિકારીઓની કમિટી તપાસ કરી અને હવે આ સમગ્ર મામલાનો રિપોર્ટ તૈયાર કરશે અને એજન્સી સાથે કોણ કોણ મળેલા હતા અને કોની ભાગીદારી હતી એ તમામ વિગતો સામે આવશે। ધન્યવાદ દર્શક મિત્રો। હોટલાઇન ન્યૂઝમાં આવા જ પ્રકારના સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।